રણ ઉત્સવનું આખું લખેલું છે, બધા ફોટા ને એવું પાડે છે. કતા છોકરી હારી આપણે સાપ પીતા જાય ભાઈ, મજા આવે સાપ જોવા. હાલો ભાઈ, મારો ભાઈ આવે કુંડલા સકડો લઈ જાઓ. ભાભી બેસી જાઓ. તો હેલો ફેમિલી, કેમ છો બધા? મોજમાં મોજ છો. સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગમાં. તો આજે છીએ આપણે માતાના મઢે અને રાત આપણે અહીંયા રોકાણા હતા. હવે અહીંથી આપણે જવાનું છે વાઈટ રણ. હવે આજ વાઈટ રણમાં જવાનું છે. હેઠે જઈને દર્શન કરાવવું તમને અહીંયા માતાના મઢે. અને જો કે કાલના વ્લોગમાં આવ્યું છે, પણ આજે આપણે સવારના દર્શન કરવાના છે. જો અત્યારે તમને કાંઈ પહેલાં મેં તમને કીધું, નળિયાને છે ને બાજુ જેવું કાપડ છે. આમ જો બધા મારા ભાઈ મારા ભાભી બધા તૈયાર થઈ જાય. આમ જો છોકરી તારી કરતા છોકરી હારી કરાયા, આવું કામકાજ છે. તો દાઈભાઈ દર્શન કરી પછી તમને દર્શન કરાવી બતાવી. લોકો ત્યાં હલાવવું નથી, પણ હું તમને મંદિરના ધજાના દર્શન કરાવું. તો આ છે માતાનો મઠ. જો મસ્ત મસ્ત અત્યારમાં ધજા લહેરા થઈ છે. હું નળીઓ અહીંયા બેઠા છીએ. મારા ભાઈ ને ભાભી બે ગયા છે અંદર દર્શન કરવા. પહેલાં ને હું મૂકીને જશે તો અમે બે અહીંયા છીએ. શ્રીફળ ને હું વધારે છે. અત્યારમાં કાંઈક જો ભાઈ આવું આ રીતનું છે લોકેશન સવારમાં. હજી મંદિરનું ઘણું કામ ચાલુ છે. હજી મંદિરનું કામ ઘણું ચાલુ છે. હવે આપણે અહીંથી જવાનું છે પાછું વાઈટ રણ. નાની ભાઈ કંઈક એમ મજા અલગ ગઈ છે. જોઈ છે અહીંથી કેટલું થાય છે? હે 150 નહીં થતું મને ઉપર થાય મને ખબર છે. 110 120 જેવું થાય. એટલે જેટલું થતું હોય એટલું જવાનું છે. જવાનું છે. હાલો હવે રસ્તામાં મળશું ને વાઈટ રન જોવું હોય તો વ્લોગ આપણો જોયા કરજો, એટલે વાઈટ રન પણ દેખાય છે. તો હવે હાલીને જઈએ છીએ. જો બે બાજુ રમકડાની દુકાનો ને એવું છે, સ્ટોલ બધા. આમાં નરિયોન બરિયોન બધા મજા કરે ફોનમાં. આપણે સા પીતા જઈએ ભાઈ, મજા આવે સાપ પીવા. સમય નથી પાછું એવું થાય, મોડું થઈ જાય. કાલની ઘોડે પછી એટલે તેથી માંડવીમાં જવાનું હતું. માંડવી બ્રિજે તોય નતા ગયા પછી, કેમ કે મોડું થઈ જાય એમાં તો પછી અહીંયા નતા પૂછવી. એટલે ટાઈમ સરે પૂગવા હતું. પછી માંડવી એક વખત તો ગયા હતા કે પછી બીજી વખત ન ગયા. સારું હાલો હવે પછી પાછા આવ્યું ફરક થઈ પાછા બધા આવી જોયું. હજાર હાલ્યા થઈ જો ગાડી પડી ગયા આપણી.
આવી ગયા આપણે રણ ઉત્સવ. ગાડી પાર્કિંગ કરી નાખી છે અને ગેટ તમને બતાવું તો કેવો એક નંબર છે આમ જો. હા હા, તો લોન ઉપસે એટલે સમાઈ જાય, બાકી ફોનમાં ન સમાય. માટે કંઈક ભાઈ કંઈક બીજું લાવવું પડે. બહુ મોટો ગેટ છે. આ બધું પાર્કિંગ છે, એરિયા છે સમજો. બધા એવું છે અંદર જઈએ, અંદર જઈને પાછા. હવે એમાં એવું છે તો આમાં આપણે જવાનું હતું, પણ એમાં એવું છે કે ત્યાં રહેવાના સ્ટેન્ડ ને એવું છે, એટલે રહેવું હોય ને તો અંદર જવાનું. આપણે પણ રહેવું નથી, આપણે રખડવા જવાનું છે. એટલે અમારો થોડોક પોપટ થઈ ગયો. હવે અહીંયા આટો મારીને પછી જઈએ પાછા. આમ જો રણ ઉત્સવનું આખું લખેલું છે. અહીંયા બધા ફોટાને એવું પાડે છે, આખું લખેલું હોય. આપણે ફોટાને એવું પાડી લીધા બધા. આપણને કંઈ બહુ બ્લોગનો શોખ, આપણે ફોટાનો ઓછો છે. હાલો હવે જાય તો આવ્યા છીએ આપણે પાછા બીજી જગ્યાએ. જો સ્ટોરેજના લોસા થાય યાર, સ્ટોરેજ ફૂલ થઈ ગયો ને એવું થાય છે. ક્યાં લેવું એવું થાય બધું. હા રિક્ષા જો અમારે સકડો ભાઈ, જાઓ દે હાલ, થોડા સુધી જાઓ છે. હાલો ભાઈ, મારો ભાઈ આવે કુંડલા સકડો લઈને. જાઓ ભાભી બેસી જાઓ. જાય નથી બેસી જા. મારો ફોટો પાડો દેવું તો ભાઈ આ રીતનું છે બધે, અને ફરચ્યું આગળ અને મસ્ત છે ભાઈ, જોયા જેવું છે. હાલો ફોટા પાડ લઈ. હવે કે આમ ફોટો પાડ લે ને આમ ફોટો પાડ લે, એટલે હિંમત કે રિક્ષા આખો દી વાડીને પડી હોય. ત્યાં કેમ નથી કહેતો ફોટો પાડો? તો અહીંયા શું વેલ્યુ છે? સકડો આમ ફોટો પાડ લે ને આમ ફોટો પાડ લે ને ફોટા જ પીડવા કરે. નકરો હિંમત કાકા તગો આખો દી પીડ્યો હોય વાડીમાં, ત્યાં કોઈ જાને નથી દેતું. હા બધું કેવું ભરત ભરેલા ને જો આવી રીતથી છે. 2024 શું જોવાનું છે? હાલો જોઈએ હાલો. હાલો ભાઈ ફોટો પાડ લો, પછી અંદર પાછા જોવા જાય. તો ઓલાને દરવાજાની અંદર આવ્યા છે અને આવું છે બધું. તો આમાં પોસ્ટ મારેલા છે કે ભુજમાં આખા કચ્છનું જ છે કે ક્યાં ક્યાં ફરવા લાયક સ્થળ છે એ બધાના પોસ્ટ છે. તો આપણે જ્યાં અહીંયા જવાનું છે સફેદ રણમાં, એટલે આ જગ્યાએ આપણે જવાનું છે. અહીંયા આ રીતનું છે બધું. હાલો જે આગળ હાલવાનું જ છે આપણે. પાછળ તમને બધું દેખાય છે એ બધો કચ્છી પહેરવેશ છે. કપડાને એવું બધું અહીંયા મળે. બધા આપણે અહીંયા કચ્છીની પહેરવેશ બધી અલગ જ હોય ને, ભરત ભરેલું હોય એમ. એટલે આપણને તો ન ગમે, પણ એ લોકો પહેરે એમ. આપણે પહેરી તો આપણને સારા ન લાગે. તો આ બધું કચ્છી પહેરવેશ છે બધું. હવે થોડું ઘણું સિનેમેટિક શોટમાં નાખી દે, કેમ કે પછી આમ લેવા જાય ને તો વ્લોગ થઈ જાય બહુ મોટો, અને મારે સ્ટોરેજ પાછું ટૂંકું છે, બહુ ઝાઝું નથી, એટલે બહુ લોસા થાય છે. અત્યારે તો ડિલીટ મારીને બ્લોગિંગ કરું છું. અત્યારે જો આ મોજડી અમારા ભાભી હાટું મોજડી લઈ દેવાનું છે. જાઓ એક મોજડી બે જાઓ. અરે વ્યા જાઓ બે એક માં બે જાઓ, ફોટો પાડ લો સારો. આવડી મોટી મોજડી છે. આવી જાય આપણે ચીઝ બટર જમવા. તો નરિયોને સારી જમી છે, આ રીતની ચાલે છે. અને આ બધું એટલામાં તો જમવાનું જ છે બધું. હાલો જમી લઈએ.